ચલો મિત્રો, આજે ફરીથી આપણે 8મા ધોરણનો એક ચેપ્ટર લઈને આવ્યા છીએ, સમાંતર બાજુ ચતુષ્કોણ. એના વિશે જોવાનું છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં ચોકડીની અંદર એક દાખલો છે, સરસ મજાનો ચતુષ્કોણની સમજમાં. આ દાખલો છે ને વારંવાર પરીક્ષાની અંદર પૂછાતો હોય છે. તો આપણે સમજીએ આની અંદર કેવી રીતે x ફાઇન્ડ કરવાનું છે. આપણે બે સમાંતર બાજુ ચતુષ્કોણ જોઈન્ટ કરીને આપેલા છે, સીધા મોઢા, બરોબર છે, દેખાઈ રહ્યા છે આપણે. એક છે RISK, અહીંયા આપેલું છે રકમની છે. બીજું ચતુષ્કોણ છે CLUE, ક્યુ. આ બંને ચતુષ્કોણ આપેલા છે ઓવરલેપ કરે, અને એની અંદર જે x છે, x આપણે ફાઇન્ડ કરવાનો છે. x આપણો અહીંયા છે. તો આપણે જોઈએ થોડા ગુણધર્મ આપણને ખબર હોવા જોઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ને તો એની સામસામેના બંને ખૂણા કેવા હોય છે? એક સરખા હોય છે, અને બાજુના બંને ખૂણાના માપનો સરવાળો 180 થતો હોય છે. એનો ઉપયોગ કરી આપણે સારી રીતે અહીંયા. તો જોતા જજો, સોલ્યુશન લાવીએ છીએ આપણે. આપણી પાસે k કેટલો છે? 120 નો છે, જે છે આપણે લખી નાખીએ. k પણ કેવો ખૂણો? k કેટલાનો છે? 120 ડિગ્રી. બીજો કયો ખૂણો આપેલો છે? માપ ખૂણો l આપેલો છે. ઓકે, તો અહીંયા માપ ખૂણો કરી નાખીએ. માપ છે એટલા માટે, બરાબર. માપ ખૂણો l કેટલાનો આપેલો છે? 70 ડિગ્રી. હવે આપણને ખબર છે, હમણાં મેં જણાવ્યું પ્રમાણે કે સામસામેના ખૂણાના માપ કેટલા હોય છે? એક સરખા હોય. તો જો આપણી પાસે l ની સામેનો ખૂણો કયો છે? e. l 70 થાય તો એના પરથી માપ ખૂણો e પણ કેટલાનો થાય? 70 ડિગ્રીનો થશે. બીજું એક માપ આપણે જોયું કે k 120 નો છે, એની સામેનો ખૂણો કયો છે? તમારે i લેવાનો છે, બરોબર છે. આ 120 છે તો એની સામેનો ખૂણો કયો છે? i. એટલે i લીધો, એ પણ કેટલો આવશે? 120 ડિગ્રી. હવે જોઈએ આપણે e કેટલો મળી ગયો આપણે? 70. તો આ આપણને 120 મળેલો છે, પણ આપણે તો ગોતવાનો છે અહીંયા s ફાઇન્ડ કરવાનો છે. તો i ઉપરથી આપણે ક્યાં જઈએ હવે? ધીમે ધીમે s. બીજું મેં કીધું હતું કે ભાઈ બાજુના ખૂણાનો સરવાળો કેટલો થવો જોઈએ? 180 થવો જોઈએ. i આપણને કેટલો મળ્યો? 120 મળ્યો છે. તો i અને s બંનેનો સરવાળો કેટલો થશે? માપ ખૂણો i પ્લસ માપ ખૂણો s કેટલો થશે? 180. માપ ખૂણો i કેટલો મળ્યો? માટે માપ ખૂણો s બરાબર 180 માઈનસ 120. માપ ખૂણો s બરાબર 180 માંથી 20 છે, 120 થશે તો 60 ડિગ્રી થશે. 60 ડિગ્રીનો આપણને ખૂણો મળી ગયો. કયો? માપ ખૂણો s. આપણી પાસે માપ ખૂણો s છે, માપ ખૂણો e છે, અને આપણને ફાઇન્ડ કરવાનો કીધો છે x. હવે આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય બાજુનો સરવાળો ભેગો કરીને કરીએ તો 180 ડિગ્રી આવે. તો અહીંયા આપણી પાસે ત્રિકોણ કયું છે? e s, અને ધારો કે અહીંયા o નામ આપીએ તો ત્રિકોણ e s o ના ત્રણેય ખૂણાના માપનો સરવાળો ટોટલ કેટલો થવો જોઈએ? 180 થવો જોઈએ. આપણી પાસે બે માપ આવી ગયા છે. s પણ કેટલો આવ્યો આપણી પાસે? 60 ડિગ્રી આવી ગયો છે. હવે જોઈએ માપ ખૂણો e, માપ ખૂણો s, માપ ખૂણો o 180. માપ ખૂણો e આવેલો છે આપણી પાસે 70, s આવેલો છે 60. ફાઇન્ડ કરવાનું છે માપ ખૂણો o, કે જેને આપણે શું કહેવાના છે? x કહેવાના છે. તો 70 અને 60 130 પ્લસ માપ ખૂણો o બરાબર 180. માપ ખૂણો o બરાબર x બરાબર 180 માઈનસ 130 એટલે આવી જશે આપણો 50. માટે x આપણો અત્યારે કેટલો મળ્યો છે? 50 ડિગ્રી. લાગે આકૃતિ જોઈને આપણને એમ થાય કે ખૂબ મોટો દાખલો હશે, પણ દાખલામાં વધારે કંઈ છે નહીં. સંખ્યા એટલે આટલી વારમાં સોલ્વ થઈ જશે. થેન્ક યુ.